તમારા ત્રણેયનો આટલો અનુભવ છે, બહોળો અનુભવ કહી શકું, તો ખાસ દીકરાઓની અપેક્ષા શું હોય છે છોકરી તરફ, ને છોકરીની અપેક્ષા શું છે કે હું જો આજે આપણે સમાજમાં જોઈએ છીએ કે 30 થી 40ની વચ્ચેના ઘણો યુવા વર્ગ એવો છે કે જે અવિવાહિત છે, લગ્ન જ નથી થયા, તો શું એ લોકોની અપેક્ષાઓ કઈ પ્રકારની છે? ઘણી વખત એવું બને ને બેન કે શરૂઆતમાં 5-15 જણા પૂછવા આવે ને એટલે આસમાનમાં ઉડવા મળે, અને પછી જ્યારે પેલો ઢળતો સૂરજ હોય ને ત્યારે કોઈ ન આવે. અને અપેક્ષા તો કોની નથી, કોની અપેક્ષા નથી, દરેકને અપેક્ષા હોય છે. નહીં એટલે યોગ્ય કેટલી યોગ્ય ન હોય એટલે ટીંગાઈ ગયો છે. ટીંગાઈ જવાનું મૂળ કારણ કે યોગ્યતા નથી. આજે દીકરીઓ એમ સમજે કે પૈસાવાળો હોવો જોઈએ અને પૈસાથી બધી વસ્તુ થઈ શકે, પછી એનામાં રૂપ છે કે નહીં, ગુણ છે કે નહીં. રમેશભાઈ ઓઝાએ પણ બહુ સારી વાત કરી કે મીઠું ખારું છે છતાં એને મીઠું કેમ કેટલું. કોઈથી વિચાર્યું છે? એનો બાપ મોટો છે, જેનો બાપ મોટો હોય ને ગલે બેઠો હોય પાવડી ઓછી તો સેટ કરવો પડે તમારે, બાપ મોટો. એટલે આજે બધાને છે ને આ સંપત્તિની ફૂટપટ્ટીથી માપે લોકો કે પૈસો કેટલો છે, ફ્લેટ કેવડો છે, ગાડી કઈ વાપરે છે. અમારે ત્યાં તો એવા દાખલા છે કે ડાયવોર્સવાળી છોકરી, વિધવા છોકરીને કુંવારા છોકરા પણ આવ્યા છે. અને એ રીતે એક બે છોકરાવાળા છોકરાને બાળક હોય તો એને કુંવારી છોકરી પણ આવી. પણ શું છે, અમારું જે પ્રેઝન્ટેશન છે ને એ કોઈ સ્વાર્થ વગરનું છે. આજે એક છોકરી હતી, એક છોકરાના બાપ સાથે પરણાવી, નાના છોકરામાં એનો બાપ ક્લબ ચલાવતો હતો. આજે એના બાપને જૂ પર પ્લેટ લઈ દીધો છોકરાએ. અમારો કોઈ સ્વાર્થ ને મને ખબર છે કે આ કામ પતી જાય પછી ભાઈ આવવાના નથી, બોલાવવાના નથી, હા મેં મળશે તો ફૂટપાથ બદલી નાખવાના, આ ખબર છે. અમારે કોઈ સ્વાર્થ નથી. હા, બે કપલ આજે એવા છે કે દરેક મેરેજ ડેના દિવસે અમને ફોન કરે કે તમારે આવવાનું છે, આ હોટલમાં જમવાનું રાખ્યું છે. યાદ નથી અમે કોઈ દી હજી, પણ એક યાદ કરે છે. અમને કોઈક ફરિયાદ પણ કરે ને કોઈક ફરી યાદ પણ કરે, બધા આવે છે. હમણાં એક ભાઈ આવ્યા હતા 2 વર્ષ પહેલા, મારા વાઈફ આમથી મારા 40-45 વાઈફની કથા કરી, કથામાં વ્યથા કરી હતી. મેં કીધું ભાઈ હું તો ભણ્યો નથી, વાઈફનું સ્પેલિંગ તો બોલ. મને કે WIFE, બીજું ફૂલ ફોર્મ કરવાની આવડતું નથી. વરીસ ઇન્વાઇટેડ ફોર એવર, ઉપાધિના પડીકા આમંત્રણ આપ્યું એમ બધું. આનો મિનિંગ જ આ થયો. તું ખૂન કરીને એમ કે કાયદો ખબર થોડું આવે, કાયદો તો આ જ હતો. તું થઈ ગયો હસબન્ડ, પણ પછી હસવાનું બંધ, ધેટ મીન્સ હસબન્ડ. બે ભેગા થાવ કેવા દંપતી જેમાં પતિનો દમ નીકળે ઓર ભાગી ગયો, 5 વર્ષ દેખાણો નથી. આવા મળે છે, અમને આવે છે. હમણાં જ એક પ્રાર્થના સભામાં ગયો તો મેં ભાઈને વાત કરી હતી 6 મહિના પહેલા. મને ઓળખી ના બેન, હું ઓળખતો નથી. મને કે 12 વર્ષ પહેલા તમે મને પરણાવી કે 8 વર્ષનો છોકરો થઈ ગયા જોયું. આજે 40 વર્ષો કેટલાને યાદ રાખ્યું. અને ચહેરો મોરો વિચાર વાણી બધું બદલાઈ ગયું. અને અમે દીકરીઓને એક જ સલાહ આપી કે 5 વર્ષમાં સાસુ સસરા ભેગી રહી, સાસુ સસરા સુખે દુઃખે, એ જે તમને ગાઈડલાઈન આપશે ને બીજા કોઈ નહીં આપે. સાડી પહેરીને બાજુવાળીને બતાવે કેમ ના, બાજુવાળી હારી કહેવાની, પણ સાસુ કેમ તો પાલો આમ રાખ, પાટલી આમ રાખ, છેડો આમ રાખ. સાચું સાસુ સાચી સલાહ આપશે, બાજુવાળી નહીં આપે. એટલે માવતરથી મોટું જગતમાં કોઈ નથી. અમે તો એક જ વાત માનીએ છીએ, આપણા કાઠિયાવાડ કહે ને માય માં બીજા વગડા રવા, માંથી મોટું જગતમાં કોઈ નહીં. પણ શું છે, હવે આજકાલના સંતાનોને જેવી માવતર ન હોય ને તેની ખબર પડે કે માવતર શું. વૃદ્ધાશ્રમમાં જઈને પૂછ્યા હોય છે. હમણાં મેં 2 ભાઈઓ ગયા વૃદ્ધાશ્રમમાં, એક ભાઈ બધા પેંડા આવ્યા, બાપા કે હેના પેંડા છે, એક મારા ઘેર બાબુ આવ્યો કે અમે વેચ્યા હતા, કોઈ ખાધા નહીં. સમયની અનુકૂળતા હોય ને બેન તો
તો કોઈ બી સિટીમાં તમે જાઓ વૃદ્ધાશ્રમમાં અડધો કલાક ડોહાઓની મુલાકાત લીધી. પોતાના સંતાનનું ઘસાતું બોલવા માટે કાળજામાં કાણા પડી જાય. સાચી વાત છે. દીકરાનું ઢાકે ઢાંકી. આ જ્યારે ખોટું પડે ને, એકવાર અમે વૃદ્ધાશ્રમમાં ગયા હતા, વાત સંભળાય નહીં, કોઈની પર સાંભળી નહીં. એક બાપાએ બીજા બાપાને કીધું કે હું મરી જાઉં, અને ટ્રસ્ટીઓને કદાચ સમયની અનુકૂળતા નથી બનાવી, મારા છોકરાઓને ખબર નહીં આપતા. કેટલી પીડા થઈ હશે બાપને. અમને તો બે ભાઈઓને આ સોશિયલ ફિલ્ડનો એક શોખ છે, અને એને પૂછો, એના દીકરાઓ જ્યારે પૂછવાના આવતા ને ત્યારે અમે બે ભાઈઓ જઈએ ને ત્યારે ભાઈ દખણા લે અમારે, બાયું તો લે, ભાઈઓ લે, અને અમને ત્યાં તો હોબી થઈ ગયું છે. એટલે કોઈના દુઃખ સાંભળવાનું નહીં, તો એક સિમ્પથી કંઈ કરી શકીએ અમે ઘણા વૃદ્ધાશ્રમમાં જઈએ છીએ, ત્યાં કંઈક થોડું કોઓપરેશન આપવાનું તો એ આપીએ છીએ. પણ શું છે, અમારો કોઈ સ્વાર્થ એક જ વાત, અને એ માવતરને તમે સાંભળો ને, જગતને સૂત્ર આપ્યું માતૃદેવ ભવ પિતૃદેવ ભવ, હિન્દુસ્તાન, અને હિન્દુસ્તાનમાં વધુ વૃદ્ધાશ્રમ છે. સર્વે કરી સાચી વાત છે. જગતને સૂત્ર આપ્યું આપણે, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારો. પણ શું છે, જેથી ન હોય તેની કિંમત સમજાય કે માવતર શું છે. જેને નથી એને પૂછો કે મા શું છે, બાપ શું છે, કોઈ નહીં સમજે. કારણ કે ઓલી માથે બેઠી હોય ને, તો જો કોઈનું નથી આવતું. રામ ભ્રમ હતો ને, એને ખબર નથી સોનાનું મૃગ ન હોય, તો દોડ્યો તો ન આવે. બૈરી કેમ કરવું પડે ભાઈ? ઓપન પાના છે બધા. પણ આનંદમાં રહેવું, હસતું રહેવું. દુઃખની વાત કરશો તો બીજી વાર ઓલા સામેથી ફૂટપાથ બંધી નાખે. ખોટે ખોટે હસશો ને તો તમારી પાસે 2 મિનિટ બેસશે. બસ એક જ વસ્તુ, જ્યારે હશે એનું ઘર વસે, અને ઘર વસે પછી કદી ન હશે. એવો ધંધે લાગી જાય કે હિંગ ખલાસ થઈ ગઈ, મરચું ખલાસ કે ક્યાં મરી ગયું હોય ક્યાં. નહીં, પણ જે 30 થી 40ની યુવા વર્ગ છે, જે હજી સુધી અનમેરિડ છે, જો આવું જ રહ્યું ને આ સંખ્યા વધતી ગઈ, તો તમને નથી લાગતું કે આપણી વિવાહ સંસ્થા તૂટી રહી છે, કે પછી આવનારી પેઢી માટે આ ચિંતાનો વિષય નથી લાગતો તમને? હવે એ બધી વસ્તુ કેવું છે ને કે એ લોકો કમાવા માંડ્યા છે, રિલેશનશીપના કાયદાઓ નવા આવી ગયા છે, લગ્ન કરવાની જરૂર નથી લાગતી. પહેલાં જે જરૂરત હતી એની જરૂરત નથી લાગતી. આ દીકરી 35 વર્ષ થઈ ગઈ, આ દીકરી 40 વર્ષ થઈ ગઈ. એ હવે સમાજને બોલવાનો સમય નથી, કારણ કે બધું જાણે છે. કોઈને ખરાબ ચિત્રમાં જાઓ ને તો કલર તમારો જ બગડે. ચિત્રો માટે બ્રશને કલર તમારો જ બગડે. એને કોઈ ફરક નથી પડતો, અને એને જી જોઈએ બધું મળી રહે છે. નહીં, પણ મારો કહેવાનો મતલબ એ છે કે જો આ રીતે અનમેરિડ યુવા વર્ગ વધી રહ્યો છે, તો સમાજ પર એની અસર નથી થતી કે સમાજ આગળ જતા આ સમાજ ટૂંકો થતો જશે? મેં એના માટે કાઉન્સિલરને બોલાવ્યા, કાઉન્સિલિંગ કર્યું, બધાને સમજાવ્યા, બાળકોને સમજાવ્યા. પણ આપણે કહીએ ને કે એક પીરિયડ એવો આવી ગયો છે અત્યારે, વાવાઝોડું આવ્યા પછીનો જે વિનાશ છે ને, એ સમાજમાં અત્યારે એ છે. હવે વિનાશમાંથી પાછી સમૃદ્ધિ ક્યારે ઊભી થશે ને, એ જોવાનો ટાઈમ આવી ગયો છે. આમ આપણે કદાચ બહુ આગળ પડતો ભાગ લઈને જોર જુલમ બી કરશું ને તો પરિણામ સારું નહીં આવે. કેમ કે બાળકો અમારા કરતાં વધારે ભણીને હોશિયાર થઈ ગયા, એટલે એને પહેલી વાત તો સમજાવવાની અમારી કેપેસિટી જ નથી. એટલે અમે બેનને કહે કે બેન હવે તું ભણેલી છો, તું કંઈક કર. અમે બે તો નવું ગુજરાતી ભણ્યા, બિઝનેસમાં લાગી ગયા કે ભગવાને ખૂબ દયા કરી દીધી. પછી બેન સમજાવે ને, પણ એ ઓલી માનવા જ તૈયાર નહીં. મારી ફ્રેન્ડ આમ કહે છે, મારો મિત્ર આમ કહે છે. અને 2 મિટિંગ સુધી કોઈને બેસવાનો દેવાનું કારણે મા બાપને તો બેસવા જ ન દઈએ. પણ તમે કહો ને કે મારો ફ્રેન્ડ આવ્યો છે, તો તેથી મિટિંગ કેન્સલ થઈ જાય, બેસવાની વાત લાગે. બરોબર છે, બરોબર છે. તને યોગ્ય નથી લાગતી આ છોકરી તારા પર. એટલે આપણે ભાઈ બહેને જે મહેનત કરી હોય બધી બધી પાણીમાં બરાબર.
પોતાને ગમે કરતાં ફ્રેન્ડને કેટલી ગમે છે એનું ઇમ્પોર્ટન્ટ વધારે આપે છે. અચ્છા, અનુભવની કડવાશ છે થોડી, અનુભવ. અંગસ્વાદ કંઈ નથી. પણ લોકોને અમુક વસ્તુ એ લોકોના મગજમાં નથી બેસતી તો જવા દે, અમે કોઈનો ફોર્સ નથી કરતા. કારણ કે અમે પહેલેથી જ બોલી કર્યું કે પરિચય કરાવીએ, પરણાવતા નથી. બહુ સ્પષ્ટ વાત છે, વર્ષોથી અમારું બોર્ડ એક જ છે. જો પરણાવતા હોય તો હવે એ કામ તો તમને બધાને આ લાઈનમાં કામ બેહાડી માંડવા મંડપ બેહાડી સીધા. પણ આજે શું છે કે ચોઈસ આપીએ છીએ બધાને, અને એક જ વ્યક્તિનું ફોર્મ ભર્યું એ એક જ વ્યક્તિની વિગતો 5 જણને આપી દીધી. 5 માંથી 3 તો તપાસ કરી આવશે ને ક્યાં જાય છે, અહીં બેઠા બેઠા રિપોર્ટ મળી જાય. એક થોડી ટેકનિકથી કામ કરવું પડે છે, પણ અહીંયાની વાત અહીંયા જ બંધ કરી દેવાની, આ દરવાજાની બહાર વાત ના જાય, એ અમારો પ્રિન્સિપલ છે. આજે મતભેદ કોના ધર્મનો બરાબર છે. ઓછે વર્તન છે, કોઈનો બહાર પડે કોઈનો ન પડે, ફરક આટલો જ, બાકી બધી છે. છે. અને કોઈ સમસ્યા એવી નથી કે જેનું સમાધાન જ ન હોય. મેં તમને શું કીધું, આ દસકો અત્યારે માની રાજા પ્રમાણે મારી ઉંમર પ્રમાણે મારે 75 થયા. મેં 75 વર્ષમાં જોયો નહોતો જે અત્યારે હું અનુભવી રહ્યો છું. એ મને એમ લાગે છે કે આ વાવાઝોડું આવી ગયું છે અને આને પાસ થઈ જવા દો તો કંઈક નવું પરિવર્તન આવશે. બાકી અત્યારે તો છોકરા છોકરીની મિટિંગની તમે વાત સાંભળો તો 4 મિટિંગ, 5 મિટિંગ, 3 બેનપણાને બોલાવે, તું તારા ફ્રેન્ડ્સને લઈ આવજે, હું મારા ફ્રેન્ડ્સને લઈ આવીશ. આ આપણે બોલીએ તો આપણા સમાજમાં આપણી ખરાબી દેખાય કે આપણો સમાજ આવો છે. લોકો આપણા સમાજ વિશે જ વિચારશે, પોતાના સમાજનું નહીં વિચારે. નહીં બોલો, 40 વર્ષથી બેઠા હતા અને 40 વર્ષમાં કેટલું બધું જોયું. મારા લગ્ન થયા ત્યારે માથે ઓઢવાનો રિવાજ હતો, લાજ કાઢવાનો રિવાજ હતો. લાજ મર્યાદા વહી ગઈ. બરાબર છે. બાળકો મા બાપને સાંભળતા નથી, કેમ કે બાળકો મા બાપ કરતાં વધારે કમાતા થઈ ગયા. કંટ્રોલમાં નથી હવે. એટલે કંટ્રોલમાં નથી એમ નહીં, તો ઘરમાં રહેવું છે એટલે કંટ્રોલમાં રહેશે જ, પણ સમાજની બાબતોમાં જવાબ આપવા માટે બંધાયેલા નથી. અને એ બધાને ખબર પડી ગઈ છે કે મા બાપ અમને ઘરની બહાર કાઢી મૂકી શકે એમ નથી. પપ્પા એકવાર સંસ્કારોને પણ ઓળખે છે. મા બાપના સંસ્કાર. પપ્પા એકવાર કહી દે છે કે તું ઘરની બહાર હોય છે, પણ માં નહીં છોડે. બરાબર છે. એ બાળકને ખબર પડી ગઈ છે આ બધું પરિણામ એનું છે. સમાજને જે સમજવું હોય એ સમજે. ને ભાઈએ જે વાત કરી કે વાવાઝોડું આવી ગયું છે, આજની પેઢી શબ્દોથી નહીં સમજે, એ સમજે. એને સમય સમજાવશે, અને સમયથી જેથી સમજી ગયો તેનો સમય રહી ગયો છે. લેટ થઈ ગયું છે. ગાડી ચૂકી ગઈ. ગાડી છે. પૂછી લો 40 હારું ભાઈ. વર્ષની ઉંમરની જે તમે વાત કરી કે જે 40 વર્ષની ઉંમરના જે ટીંગાઈ ગયા છે, એના માટે એક જ છે કે હવે ન તો જન્માક્ષર જોવાની જરૂર છે એ લોકોને, કારણ કે કોઈ બી જન્માક્ષર, કોઈ બી ગ્રહો તમને 40 વર્ષ પછી નથી નડતા. મહારાજ કહે છે એ બીજી વાત છે, પણ 40 વર્ષ પછી તમને કોઈ જન્માક્ષર નથી નડતા સિવાય તમારા પોતાના. તમે પોતે જ તમને નડી રહ્યા છો તો જન્માક્ષર બાજુ પર મૂકો. તમારી અપેક્ષાઓ છે 40 વર્ષમાં નથી થઈ પૂરી તો તમે એ એક્સપેક્ટેશન ના રાખો કે હવે પૂરી થાય. કમસે કમ કારણ કે 40 વર્ષ પછી આજનો સમાજ કેટલું ચાલી રહ્યો છે, કેટલું જીવી રહ્યો છે, આજનો પાત્ર એ કોઈને નથી ખબર. કારણ કે ફાસ્ટફૂડના જમાનામાં જિંદગી પણ ફાસ્ટફૂડ થઈ ગઈ છે. એટલે હું એટલું જ કહીશ કે ફાસ્ટફૂડના જમાનામાં કમસે કમ જેટલી ઈશ્વરે તમને જિંદગી આપી છે એટલી તમારા પાત્ર સાથે પ્રેમથી જીવીને ચાલો. અને જે પાત્ર મળ્યું છે એને કુદરતની મહેરબાની સમજો, એની બક્ષિસ સમજો અને એની સાથે તમે તમારી જિંદગી બસર કરો. બસ. એટલે આજની પેઢીને શું છે એ સમજે, એ એમ સમજે છે કે આઈ એમ સમથિંગ પણ નથિંગ છે. એક નાનો એવો દ્રષ્ટાંત મને યાદ આવે છે કે એક બાપા રેલવે સ્ટેશન ઉપર બેઠા બેઠા વાંચતા હતા બુક. એક કપલ આવ્યું, ભાઈ હું વાંચે બાપા કે રામચરિત માનસ વાંચે. આવું વચાય કે નવી નવી નોવેલો આવી, ત્યાં ગાડી આવી. હું દોડી દોડી મંડ્યા સીટ રોકો. પેલો ભાઈ મંડ્યો ગાડી રાડે. બાપા કહેલા હું થયું, મારી ગાડી નીચે રહી ગઈ. હું ગાડી એ કે જો રામાયણમાં આ જ લખ્યું કે સીતા ગંગા પાર કર્યા ત્યારે સીતાજીને પહેલા ચડાવ્યા હતા, પછી રામ થઈ ગયા હતા. એ ક્યાં વાંચ્યો ને તો આ પીડાનો ભોગવ. સાચી વાત છે. આ શાસ્ત્ર બોલે, હું નથી બોલતો. શાસ્ત્ર બોલે છે. ના, સાચી જ વાત છે.
અને અમારી પાસે બધા દાખલાઓ શાસ્ત્રના જ હોય. હમણાં જે મેં વાત કરી ને, અમે હરિદ્વાર ગયા હતા સપ્તાહ મળો, મારા નહીં કીધું મારા દેવને મહાદેવ કે ઘર જમે તમે કહો હોય કે દાદાજી વાતો કરો, કીધું ભાગવત બોલે છે, હું નથી બોલતો. ભાગવતના 9મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા આવે છે, તમે સાંભળી હશે. એમાંથી 14 રત્નો નીકળ્યા, દેવોએ દાનવ વેચી દીધા. છેલ્લે નીકળ્યા કોડા, હજી નીકળે કોડા તો કોઈ ન નીકળે. એમાંથી લક્ષ્મી નીકળી, લક્ષ્મી વિષ્ણુને વળી. તો કોણ થયું? લક્ષ્મીનો પિતા સાગર થયો, વિષ્ણુ ક્ષીરસાગરમાં રહે, પાર્વતી હિમાલયની પુત્રી. ભાગવતના 4થા સ્કંદમાં અને રામચરિતમાનસના બાલકાંડમાં શિવ વિવાહની કથા આવે છે. પાર્વતી હિમાલયની પુત્રી સગરમાં ડેરા તો મૂક્યા છે. દેવને મહાદેવે ઘર જમાડે તો આપણે એમાં વાંધો કરો, દાનવ કરી, ઉણપ કરી. એક ભાઈ મને કે નમાલો હીરે, કીધું ભગવાન ઇંગ્લિશમાં શું કહેવાય? ગોડ. ગોડનું સ્પેલિંગ શું થાય? GOD. G ફોર જનરેટર, ઓપરેટર, ડી ફોર ડિમોલેશન. જગતની ઉત્પત્તિ, સંચાલન અને નાશ કરીને નમાલો કહેવાય. આમાં તું કઈ કરી શકે? મને કે ના, હું તો રહેવાય. મારા ઘરની ક્યાંય વાત સફરણ ઇંગ્લિશમાં શું કહેવાય? ફાધર ઇન લો. ગુજરાતી શું થાય? કાયદેસરના બાપા થાય કે નહીં? ફાધર ઇન લો. ખોટું શું છે એમાં? સમજણ બધામાં પછી સમજાવવા ખૂબ જોઈએ. અને અમારી પાસે જે દ્રષ્ટાંતો છે શાસ્ત્રના છે, ઘરનું કંઈ નહીં, એટલે કબૂલ કરવું જ પડે. હમણાં કપલ બન્યું કે લક્ષ્મીનારાયણ દેવ કીધું, મને લક્ષ્મીનારાયણ કેમ કીધું? બાઈ મારે માથાની હતી. સીતારામ કેમ ન કીધું? રાધેશ્યામ કેમ ન કીધું? શિવ પાર્વતી બેનનો સવાલ ધારદાર હતો અને મને ગમ્યો. સીતારામ એટલે ન કહે, સીતારામ રામને વિયોગ થયો હતો. તમારે બંને માતા હારે હારે હોય. રાધા કૃષ્ણ એટલે ન કહે, રાધા કૃષ્ણની લવર હતી, બૈરી નહોતી. મને કહે અમે તો મેરેજ કરી લીધા. શિવ પાર્વતી પાર્વતી ધણી માની બાપને ઘેર વહી ગઈ. તમે મને કહ્યું હું તો કઈ નહીં જાઉં. લક્ષ્મીનારાયણ પાકો, મને કહે પાકો. લોકોને સમજાવવા પડે એની ભાષામાં. અમારી ભાષા તો ઘરમાં કોઈ સાંભળતો તો બહાર કોણ સાંભળે? અને ગામમાં જે પૂજા તો ઘરમાં પૂછાતો નહીં, એ ધ્યાન રાખે. બાયોડેટામાં કઈ ન હોય. આ તમારે બાયોડેટા જે બધાને ચોપડા જોઈ કે મળી જાય. બાય આ બધી આવવાની જરૂર નથી. પણ સામસામાં બેસીને મીડિયેટર તમારો બરાબર હોય, પ્રોફેશનલ નહીં. વિશ્વાસ ભાવે. વિશ્વાસ ભાવે. આજે આટલા વર્ષોથી અમે કામ કરીએ છીએ. તમારા કામને તો મેં જોયું, અનુભવ્યું, એટલે જ મેં કીધું કે મારે આ વખતે આપના વિચારો જાણવા જ છે. અને અત્યારે નહીં, મને ખરેખર સંતોષ બી થયો. અને દર્શક મિત્રો, આ બંને ભાઈઓ તો લાંબા સમયથી સેવા આપી રહ્યા છે અને પોતાના પ્રયત્નો કરતા રહ્યા છે ને મહદઅંશે સફળ પણ થયા છે. પણ જ્યાં એમને એમ લાગે છે કે આ બહેન દીકરીઓ અમારી વાતને કદાચ નહીં સમજે, તો આવા બહેનોને પણ એમણે પોતાની સાથે સેવામાં રાખ્યા છે. તો મને એમ લાગે છે કે જે બહુ મોટી ઉંમરનો અવિવાહિત વર્ગ છે, એને જો આવા સ્વાતિબેન જેવા મેન્ટોર મળી જાય કે પોતાના અનુભવથી એમને સમજાવે કે એ લોકોના મનની શું વાત છે એ જાણે, તો ઘણીવાર શું છે કે જાણવાથી એમની ડિમાન્ડ બહુ મોટી છે કે ખોટી છે, તો આપણે એને સમજાવી શકીએ કે દરેક વસ્તુ આપણે ઈચ્છીએ એ પ્રમાણે નથી થતી. ઘણીવાર આપણે એ વસ્તુને આપણી રીતે એડજસ્ટ કરવી પડે છે. અને જો એ રીતે એડજસ્ટ કરશે તો મને એમ લાગે છે કે આજે જે અવિવાહિત વર્ગ છે એમાંથી ઘણાને આપણે વિવાહ ગ્રંથિમાં જોડી શકશું. અને અરવિંદભાઈ, રમેશભાઈ, સ્વાતિબેન, તમે અહીં આવ્યા અને આટલો સરસ વાર્તાલાપ કર્યો, મને ખરેખર આનંદ થયો. આમ તો તમે રવિવારે મળો, પણ હું રવિવાર 3-4 રવિવાર બહાર છું, તો તમે મને આજે એડજસ્ટ કરી આપ્યું, એ મારા સદભાગ્ય છે કે તમે મારી સમયની અનુકૂળતાએ તમે આવ્યા ને એ પણ એક નહીં 3 જણા. એટલે ખરેખર આપ સર્વનો હૃદયપૂર્વક આભાર. આ તમારા આભારનો ભાર અમને લાગશે એનું શું કરવું? આભારનો ભાર કોણ ઉતારશે? માનીએ છીએ તમારો. અમારી વાતો તમારા થકી સમાજ સુધી પહોંચાડી શકીએ છીએ. આ જરૂરી છે. અને આજે તમે અમને અનુભવ્યા છે વર્ષોથી. બરોબર છે. આ હું ઇન્ટરવ્યુ તો અવારનવાર આવી છું. પણ એટલે તમને અમારી ઉપર એક વિશ્વાસ છે કે ભાઈ કદાચ ક્યારેક અમારી વાત કડવી પણ હોય, પણ અમારો અંગસ્વાર્થ નથી. બરાબર. મને ખબર છે કે આ બેનનું કામ કર્યા પછી આવવાની નથી. આ 100% સાચી વાત છે. પણ
મને કોઈ સ્વાર્થ નથી કે આ દીકરી સાસરે જઈને સુખી થાય એનાથી આગળ કોઈ અપેક્ષા નથી. બરાબર છે. બાકી તો જો એના નસીબથી આગળ અમે નહીં ભાગીએ. અમારા પ્રયત્નમાં તમારો જે અનુભવ છે પ્રયત્નમાં 50 નથી. નથી. આ તો મારો અનુભવ છે ને એટલે જ મેં આજે એવું વિચાર્યું કે હું આ સમાજને એક સમાજ માટેની આ જે સમસ્યા છે એના માટે આપણે કંઈક ચર્ચા કરી શકીએ. અને હું તો વિચારું છું કે આ સ્વાતિબેન અને એના જેવા બીજા એવા મેન્ટોર જે અનુભવી છે સમાજને કંઈક આપવામાં પોતાનું યોગદાન કરી શકે તો એવા લોકોને માટે પણ આપણે એક વખત જરૂર એવી મીટિંગ રાખશું, ચર્ચા સત્ર રાખશું અને સ્વાતિબેન હું એમાં બી તમને ઇન્વાઇટ કરીશ. જરૂર. તો બની શકે છે કે 4 છોકરા છોકરીઓ પણ આપણી વાતને સમજીને લગ્ન ગ્રંથિમાં જોડાય તો આપણો આ 4 જણાનો સમય મને એમ લાગે છે કે સફળ તમારો ટોપિક બહુ સારો છે અને અમને આનંદ એ થયો કે તમે અમને નહીં સમાજને પણ સમજાવવા માટેનો તમારો પ્રયત્ન છે. આજે સમય અને સંપત્તિ બે તમે વાપરાની પાછળ પણ શું છે એક અંદરનો ભાવ છે તો એ ભાવ તમે વ્યક્ત કર્યો તો આ ભાવનો કંઈ ભાવ ન હોય. તમારું નામ શું બેન? રેખાબેન રેખાબેન ઈ જ છે. એમને બદલ્યું નથી. મારી ચેનલના વિડીયો પસંદ પડે તો લાઈક કરજો, શેર કરજો, બેલ આઇકન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી મારો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચાડી શકું. મારી ચેનલને લગતા કોઈ ફીડબેક હોય તો તમે કમેન્ટ કરીને જરૂર જણાવો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.